ગજવેશમાં ભગવાનની આરતી પૂર્ણ થઈ છે। આરતી પૂર્ણ થયા બાદ મંદિર પ્રાંગણમાં ગોઠવાયા ગાડા। ત્યારે ગાડામાં બિરાજમાન થઈને ભગવાન મોસાળ જવાના છે। પ્રતીક સ્વરૂપે ભગવાન જગન્નાથ મોસાળ જશે। હાલ મંદિર પ્રાંગણમાં ભક્તજનોની ભીડ ઉમટી છે। ભક્તજનો માટે ભંડારમાં પ્રસાદની શરૂઆત થઈ ગઈ છે। 15 દિવસ માટે મંદિરમાં ભગવાનના દર્શન નહીં થાય। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે। જી જતીન, ગજવેશમાં ભગવાનની આરતી પૂર્ણ થઈ ગઈ છે અને આજે ભગવાન જગન્નાથ મોસાળ જવાના છે। શું છે વધુ માહિતી? સીધા દ્રશ્યો બતાવીશું કે જગન્નાથ મંદિર ખાતે શું પરિસ્થિતિ છે, કયા પ્રકારના મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉભરાઈ આવ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જગન્નાથ મંદિર ખાતે ભગવાનને જે ગાડા રાખેલા છે તે ગાડા ભગવાનને ગાડામાં ગોઠવી દેવામાં આવે છે। ભગવાનને ભંડારો પત્યા બાદ તમામ ભક્તો આવી સવારી સાથે ભગવાનને પોતાના મામાના ઘરે છોડવા માટે જઈને જવાના છે। એક બેન છે તેની સુકાયેલા છે। બેન, શું કહેશો? ભગવાન મામાના ઘરે જવાના છે। જી જતીન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મહત્વની વાત છે કે જે પ્રમાણે ભગવાન જગન્નાથની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમામ લોકો જે છે તે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે આવી રહ્યા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ભગવાનને ગાડામાં લાવ્યા બાદ તમામ લોકો જે છે ભગવાનના દર્શન કરી રહ્યા છે। ધૂમધામથી ઉજવણી જે છે કરી રહ્યા છે। હાલ ભાવિ ભક્તો જે છે તે દર્શન કર્યા બાદ શું કહેશો? ભગવાનના દર્શન કરવા આવ્યા, કેવો ઉત્સાહ? કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? કેવો મહિમા છે? બિલકુલજી દાદા, કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? શું કહેશો? શું કહેશો? કેવો આસ્થા અને ભગવાન મામાના ઘરે જવાના? સારું છે। ભાવિ ભક્તોમાં રથયાત્રાને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન કરવા માટે જગન્નાથ મંદિર પાસે આવી રહ્યા છે। આ ભગવાન મામાના ઘરે જે છે 15 દિવસ તમામ ભક્તો જે છે તે દર્શન કરવા માટે સરસપુર મંદિર ખાતે જે છે તે પોતાની વાત જે છે તે કરી રહ્યા છે। મહત્વની જે પ્રમાણે હાલ મંદિર ખાતે ભંડારો ચાલી રહ્યો છે। ભંડારાનો લાભ તમામ લોકો લઈ રહ્યા છે। તમામ ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે કઈ મંદિર પ્રશાસન દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે। જી જતીન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ગજવેશમાં ભગવાનની આરતી પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ મંદિર પ્રાંગણમાં ગાડા ગોઠવાઈ ગયા છે। આ ગાડામાં બિરાજમાન થઈને ભગવાન જગન્નાથ મોસાળ જવાના છે। પ્રતીક સ્વરૂપે ભગવાન જગન્નાથ મોસાળ જશે। હાલ મંદિર પ્રાંગણમાં ભક્તજનોની ભીડ ઉમટી પડી છે। ભક્તિમય માહોલ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે। ભક્તજનો માટે ભંડારામાં પ્રસાદની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। ત્યારે 15 દિવસ માટે મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન નહીં થાય। તો રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 108 કળશ જળયાત્રા અત્યારે મંદિરે પહોંચી હતી। ત્યારે જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાનનો જળાભિષેક કરી દેવામાં આવ્યો। ત્યારે ગજવેશમાં ભગવાન જોવા મળી રહ્યા છે। ત્યારે આજે ભગવાન મોસાળ જશે। 14 દિવસ ભગવાન મંદિરમાં જોવા નહીં મળે। ભક્તોને ભગવાનના દર્શન મંદિરમાં નહીં થાય। તો અત્યારે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। જય જગન્નાથના નાદ ગુંજી ઉઠ્યા છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા ઝલક જોડાઈ ગયા છે। જે ઝલક, ભગવાન જગન્નાથના મંદિરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ભગવાન 14 દિવસ મોસાળ જવાના છે। જી નિરાલી, આજે જે રથયાત્રા પહેલા જે જળયાત્રા યોજાય છે તે જળયાત્રા છે તે યોજવામાં આવી। વહેલી સવાર જે
મંદિરથી છે તે જળયાત્રાનો પ્રારંભ થયો હતો. વાજતે ગાજતે જે જળયાત્રા છે તે સાબરમતી નદી કિનારે પહોંચી હતી અને ત્યાં ગંગા પૂજન કર્યા બાદ જે જળ છે તે જળ લાવીને 108 જે કળશનું જે જળ છે તે જળ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક બાદ પુષ્પો અને ફળોથી પણ જે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ભગવાન છે તે ભગવાન જગન્નાથે ગજવેશ દર્શન ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા બાદ હવે તમે જોઈ શકો છો કે જે મંદિરમાં છે તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યમાંથી પણ જે આવેલા સાધુ સંતો છે તે ભોજન પ્રસાદી છે તે ભંડારામાં ગ્રહણ કરી રહ્યા છે. ભક્તો માટે પણ છે તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે જે મંદિરે એટલે કે જે પ્રભુના દ્વારે આવે છે તે ભક્ત ક્યારેય ભૂખ્યો જતો નથી અને આથી જ જે મંદિર દ્વારા છે તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન છે તે આજે જળયાત્રા બાદ જ તે મોસાળ એટલે કે જે સરસપુર રણછોડજી મંદિર ખાતે જશે અને 15 દિવસ મોસાળમાં રોકાણ કરશે. જે સાધુ સંતો છે ભોજન છે તે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ખાસ કરીને જે કાળી રોટી એટલે કે જે માલપુવા અને જે દૂધપાક છે તે ધોળી દાળનો પ્રસાદ ખૂબ જ જાણીતો છે અને આ પ્રસાદ લેવા માટે લોકો જગન્નાથ મંદિર ખાતે આવતા હોય છે. દિલીપદાસજી મહારાજ છે મહંત છે તેઓ સાધુ સંતોને જમાડી રહ્યા છે અને ભંડારાનું મહારાજ જે રીતે ભંડારો રાખવામાં આવ્યો છે જગન્નાથ મંદિરનો ભંડારો ખૂબ જ જાણીતો છે. ખાસ કરીને ધોળી દાળ અને કાળી રોટી. ભગવાન જગન્નાથજીના મહાપ્રસાદની માલપુવા એટલે કાળી રોટી અને દૂધપાકને એટલે ધોળી દાળ કહેવામાં આવે છે. આ પ્રથા નરસિંહદાસજી મહારાજે જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારથી નિરંતર ધોળી દાળ અને કાળી રોટીની પ્રથાનો પ્રસાદની મહિમા ભંડારાનું જ્યારે પણ આયોજન હોય તો એમાં પ્રસાદમાં વિશિષ્ટ ઠાકોરજીને ભોગ લગાવી અને લોકોને પ્રસાદીમાં જમાડવામાં આવતું હોય છે. અચ્છા, સાધુ સંતોને જમાડવામાં આવે છે, સાથે સાથે દાન દક્ષિણા પણ આપવામાં આવે છે, એનું શું? જેવી રીતે કે અમારી એક પરંપરા રહી છે કે દેનો કો ટુકડો ભલો લેનો કો હરિનામ, એટલે દરેક સંત મહંતોને એમના આદર સત્કાર એમના પ્રત પ્રતિષ્ઠા પ્રમાણે વર્ષોથી એ સમયથી નરસિંહદાસજી મહારાજના સમયથી નિરંતર ચાલતું આવ્યું છે અને ભગવાન હજુ ચલાવી રહ્યા છે. અને અમાસે જ્યારે ભગવાન પરત ફરે છે ત્યારે સૌથી મોટો ભંડારો હોય છે, ત્યારે વિશેષ મોટું મહાપ્રસાદનો ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે. તો તમે જોયું તે રીતે કે જે ભગવાન છે તે ભગવાન જે આજે છે તે મોસાળ જશે અને 15 દિવસ સુધી જે મોસાળમાં રોકાણ કરશે. એટલે કે હવે 15 દિવસ સુધી જે જગન્નાથ મંદિર છે ત્યાં જગન્નાથ મંદિરમાં જે ભક્તો છે તે ભક્તો ભગવાનના દર્શન કરી શકશે નહીં, માત્ર તેમની છબી છે તે છબી જોવા મળશે. હાલ તો જે મંદિર છે તે મંદિરમાં જે ભંડારો છે તે ભંડારો ચાલી રહ્યો છે અને સાધુ સંતો ઉપરાંત જે ભક્તો છે તે ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અમાસને દિવસે જ્યારે ભગવાન નિજ મંદિર પરત ફરશે ત્યારે તેઓની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે અને મોટા પાયે છે તે ભંડારાનું આયોજન કરવામાં આવશે. જી ઝલક સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે 15 દિવસ હવે ભગવાન મંદિરમાં જોવા નહીં મળે, તે મોસાળ જવાના છે અને ત્યારબાદ તે પરત આવશે ત્યારે નેત્રોત્સવની વિધિ કરવામાં આવશે.